કેનેડા જેટલું કન્ફ્યુઝ છે ને કે એને કોને પીઆર દેવા છે બરોબર, એટલું તો જ્યારે મેં કન્ટ્રી ચૂઝ કરવાની હતી ને કે ઓસ્ટ્રેલિયા, જર્મની, યુકે, યુએસએ કે કેનેડા કે કંઈ જવું છે, ત્યારે એટલી કન્ફ્યુઝ હું નહોતી જેટલું કેનેડા કન્ફ્યુઝ છે. તમારા ધોરિયાઓથી 20 ડિગ્રી સહન નથી થતી બરોબર. તમે ધોરિયાઓ છે ને ભણ્યા પણ ગણ્યા નહીં. અમારા મોદીને જો કેટલા ટાઈમથી એકલો જ દેશ ચલાવે છે બરોબર, એક જ. અને તમે ઘડીક થાય તો આ ઇલેક્શન, ઘડીક થાય તો ઓલો મિનિસ્ટર બદલે, ઘડીક થાય તો આનો મિનિસ્ટર બદલે, વળી એક પાછા નવા નિયમો લઈ આવે. શું છે? અને ફ્રેન્ચને તમે પ્રાયોરિટી આપો છો. તમારામાં બુદ્ધિ છે, અક્કલનો છાંટો છે તમારામાં? ફ્રેન્ચને હવે ફ્રેન્ચવાળા એ તમારે જેમ ધોરિયા બરોબર, અને એ ધોરિયા શું કામ કરવાના? તમે શુક્રવારે 3 વાગ્યા પછી એક તો કામ નથી કરતા, શનિ રવિ તમે રજા પાડી દો બરોબર. તમારો દેશ ક્યાંથી આગળ વધશે તમારો? હે, એ થોડુંક તો ઓનેસ્ટી રાખો કે ભાઈ નથી પહોંચાય એમ પીઆરમાં બધાયને, એટલે નથી આપવા. એટલે જાજા પકતી ના થાવ મને. ખોટું તમારું મગજ તો દોડાવો જ નહીં, કેમ કે તમારી પાસે મગજ છે જ નહીં. આ ફ્રેન્ચના રવાડે ના ચડો, હેરાન થઈ જશો બરોબર. ફ્રેન્ચ કોઈ બોલે? ગુજરાતી જ બોલે છે, ગુજરાતી, પંજાબી, ઇંગ્લિશ એ તમારું કોઈ નથી બોલતું અહીંયા બરોબર. અહીંયા આવીને તો ફ્રેન્ચની તો ક્યાં. એકવાર તમે ખાલી બધા ગુજરાતીને પીઆર આપી દો, પછી તમારો દેશ જો બધા ગુજરાતીઓને અમારે બોલાવી લેશું ને તમને કાઢી નાખશું. જો અમારા દિલ તૂટી ગયા ને તમારા હોપ્સથી, તો હાયું લેશો ને અમારી, એમાં ગુજરાતીની હાયું લેશો ને તમે, તો આ બધું પૂરું થઈ જશે પછી તમારું.